નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શૈલેષ ચૌધરી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ હિંમતનગર, આપ સૌ તાલીમાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ડેમોન્સ્ટ્રેટ ઈ કોમર્સ વેબસાઇટ વિશે હું તમને પ્રેક્ટિકલ સહમાર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે કોઈપણ વસ્તુની ખરીદી પહેલાં રિયલ લાઈફમાં માર્કેટમાં જઈએ છીએ અને 4 થી 5 અલગ અલગ દુકાનોમાં ફરી અને એ વસ્તુની ખાસિયત શું છે, એનો ભાવ શું છે, એના ઉપર ડિસ્કાઉન્ટ કેટલું મળે છે વગેરે વિશે માહિતી મેળવતા હોઈએ છીએ. અને આ બધી બાબતોની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ સંતોષજનક રીતે જે પણ ચીજ વસ્તુ આપણને ખરીદવા યોગ્ય લાગશે એ જ વસ્તુ આપણે ખરીદતા હોઈએ છીએ. તો ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર જ્યારે તમે વેબસાઇટ થ્રુ કોઈ વસ્તુ ખરીદવાના છો તો એમાં પણ અલગ અલગ વેબસાઇટ ઉપર જઈ અને જે વસ્તુ તમે ખરીદવા માંગો છો એ વસ્તુ વિશે સંપૂર્ણ માહિતી, એનું સ્પેસિફિકેશન, એનો ભાવ, ડિસ્કાઉન્ટ વગેરે જાણ્યા બાદ જ આપણે એ વસ્તુઓ કેવી રીતે ખરીદવી એના વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે કોઈપણ વેબસાઇટ ઉપર કોઈ પ્રોડક્ટ ખરીદવાની કોશિશ કરીએ છીએ તો નોર્મલી આપણને દરેક ઈ કોમર્સ સાઇટના નામ યાદ હોતા નથી. તો ઘણીવાર આપણે ગૂગલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ગૂગલમાં જઈ અને આપણે સર્ચ કરીએ છીએ કે કોઈ પ્રોડક્ટનું નામ લખી દઈએ છીએ. માનો કે આપણે અહીંયા આગળ લખ્યું છે પરચેઝ મોબાઈલ. તો મોબાઈલ ખરીદવો છે આપણે, તો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જઈ અને આપણે લખી દઈએ છીએ કે પરચેઝ મોબાઈલ અને ત્યારબાદ આપણે એન્ટર આપીએ છીએ. તો અલગ અલગ જે ઈ કોમર્સ વેબસાઇટ છે તો એમેઝોન કે પછી ફ્લિપકાર્ટ એ બધી સાઇટના નામ નીચે દેખાતા હોય છે અને અલગ અલગ મોબાઈલ જે છે વધારે યુઝમાં જે લોકો સર્ચ કરતા હોય છે, વધારે યુઝમાં જે અત્યારના સમયમાં લેતા હોય છે એ પ્રોડક્ટ તમને સૌપ્રથમ દેખાડે છે. તો આપણે ગૂગલ થ્રુ પણ કોઈ ઈ કોમર્સ સાઇટ ઉપર સીધા જઈ શકીએ છીએ. બેટર આપણને થોડું કોઈ amazon.in, flipkart.com છે, આવી વેબસાઇટના નામ આજના સમયમાં તો ઓછું ભણેલા લોકોને પણ ખબર જ હોય છે કે ઈ માર્કેટ પ્લેસ ઉપર એમેઝોન સૌથી મોટી એવી વેબસાઇટ છે જે પોતાની પ્રોડક્ટ નાની સિટીના ગ્રાહકો સુધી એ પહોંચાડતી હોય છે. તો આપણે amazon.in ઉપર જઈએ છીએ અને ત્યાં એક મોબાઈલ સર્ચ કરવાની કોશિશ કરશું. ત્યારબાદ એ જ વસ્તુ, એ જ પ્રોડક્ટ ફ્લિપકાર્ટ ઉપર પણ જોઈશું. અને અહીંયા આગળ હું જસ્ટ મોબાઈલ લખું છું MOBILE અને એન્ટર આપું છું. તો મોબાઈલ લખી અને એન્ટર આપવાથી મને અહીં આગળ એક સ્ક્રીન જે દેખાય છે એની લેફ્ટ સાઈડની અંદર તમને અલગ અલગ કેટેગરી વાઇઝ ફોનને કેવી રીતે સર્ચ કરશો, કેવી રીતે એના સ્પેસિફિકેશન મુજબ મોબાઈલની ખરીદી કરી શકશો એના વિશે આપણે અહીં આગળ માહિતી મેળવીશું. તો સૌપ્રથમ જોઈએ તો આપણે મોબાઈલ લખીને જેવું એન્ટર આપ્યું, અહીં આગળ કેટલાક વધારે જે સોલ્ડ થતા હોય એવા ફોન છે, જે હાઈલી રિકમેન્ડેડ મોબાઈલ્સ જે છે એની માહિતી આપણને દેખાડે છે. તો સ્ક્રીનને સ્ક્રોલ કરીએ તો અમુક મોબાઈલ તમને અત્યારે અહીં આગળ દેખાડે છે. પણ તમારા મનમાં ચોક્કસ ટાર્ગેટ છે કે મારે ચોક્કસ કંપનીનો ફોન ખરીદવો છે, ચોક્કસ રેન્જમાં ખરીદવો છે, કોઈ ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમ હોય, એની રેમ તમારા મનમાં પહેલાંથી ફિક્સ હોય કે મારે 16 GB કેપેસિટીવાળો એન્ડ્રોઈડ 11 વર્ઝનનો ફોન ખરીદવો છે અને કંપની સેમસંગ હોય તો તમે એ પ્રમાણે અહીં આગળ જે પેન છે ત્યાંથી એને ફિલ્ટર કરીને પણ ફોન શોધી શકો છો. એક એક્ઝામ્પલ તરીકે મારે સેમસંગનો ફોન ખરીદવો છે અને કિંમત હોવી જોઈએ માનો કે 10,000 થી 18,000. અહીંયા આગળ ઓલરેડી 10,000 થી 20,000ની રેન્જ આપેલી જ છે, પણ મારે 17 કે 18,000થી ઉપર નથી જવું. તો મારે મેન્યુઅલી પ્રાઇસ નાખવી છે તો અહીંયા આગળ હું 17,500 લખું છું, બરાબર, અને ગો આપું છું. તો સેમસંગનો 17,500, 10,000થી માંડીને 17,500ની કેપેસિટી સુધીના જે ફોન હશે અહીં આગળ ડિસ્પ્લે થશે. તો અહીં જો જુઓ છો તમે જે આપણે રેન્જ આપી છે 10,000થી માંડીને એ રેન્જની અંદરના ફોન જ આપણને અલગ અલગ મોડેલ દેખાડે છે. બેટરી કેપેસિટી માનો કે 6,000થી પ્લસ હોવી જોઈએ તો આપણે એક એક પોઈન્ટ ટિક કરતા જઈએ. સ્ક્રીન સાઇઝ માનો કે 5 પોઈન્ટ અને એનાથી એબવ હોવી જોઈએ. તો આ રીતે આપણે સેમસંગ કંપનીનો ફોન હોય પછી એની સ્ક્રીન સાઇઝ અને 2-3 જે ઓપ્શન છે ચેકમાર્ક કર્યા છે એના આધારે આપણને ફોન લિસ્ટ આઉટ કરે છે. તો આપણે ફરીથી મોબાઈલ, મારે ચોક્કસ પ્રોડક્ટનો મોબાઈલ ખરીદવો છે તો હું એ મોડેલનું નામ નાખી અને પણ મોબાઈલ સર્ચ કરી શકું છું. માનો કે મારે સેમસંગ ગેલેક્સી M34નો આ જ ફોન ખરીદવો છે જેના વિશે મેં માહિતી મેળવેલી છે. તો હું અહીં આગળ સર્ચ બોક્સની અંદર
સીધા જઈ અને આ જે મોડેલ છે સેમસંગ ગેલેક્સીનું M34 5G ફોન એને સર્ચ બોક્સમાં નાખી અને એન્ટર આપું છું તો મને આ જે ફોન છે 5G સેમસંગ ગેલેક્સી M34 એ મોડેલનો જે ફોન છે મને દેખાડે છે, જેના ઉપર હું ક્લિક કરું છું. તો ક્લિક કર્યા બાદ આ ફોન વિશે સંપૂર્ણ માહિતી, એના ગ્રાફિક્સ, ચિત્રો અને એના ઉપર કઈ મળતી અલગ અલગ ઓફર, બેંક ઓફરથી લઈને ક્રેડિટ કાર્ડ ઉપરની ઓફરથી લઈને ક્યારે ડિલિવરી થશે, કોણ વેચે છે, એવી સંપૂર્ણ માહિતી મને મળી રહેશે. તો આ જ ફોન મેં આગળ Amazon.in ઉપર સર્ચ કર્યો છે. આ જ ફોન ફ્લિપકાર્ટમાં સર્ચ કરીએ તો તમને સૌથી પ્રથમ પ્રોડક્ટ જે દેખાય છે અહીં આગળ સેમસંગ આ જ મોડલનો જે ફોન દેખાય છે 5Gની અંદર. આનો કલર અને બીજી જો સ્પેસિફિકેશન માટેના અલગ અલગ ફોન અહીં દેખાય છે, પણ આપણે આ જ ફોનની જે પ્રાઇસ છે અને જે ફ્લિપકાર્ટની અંદર આ ફોનનું જે સ્પેસિફિકેશન, પ્રાઇસ અને જે દેખાય છે એની સાથે આપણે કમ્પેર કરીશું. તો આ ફોન ઉપર હું પ્રોડક્ટ ઉપર ક્લિક કરું છું અને ફોનનો જે લુક છે એને જોવા માટે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ એની અલગ અલગ ઇમેજ અપલોડ કરેલી છે અને આ જ ઇમેજને આપણે ઝૂમ કરીને જોવી હોય તો પણ અહીં આગળ માઉસનું કર્સર એના ઉપર હોવર કરીએ તો આપણને ફૂલ વ્યૂમાં પણ આપણને દેખાય છે. ત્યારબાદ એનું સ્પેસિફિકેશન જાણવા માટે આપણે સેમસંગ જે ગેલેક્સીનો ફોન છે એની જે પ્રાઇસ છે 19,854 રૂપિયા અને જે 25,999નો ફોન છે 23% ઓફ સાથે આપણને અહીં આગળ 19,854 સમથિંગ પ્રાઇસમાં મળે છે. એના સિવાયની જે આ ફોન ઉપર ઓફર છે એ આપણને નીચે અહીં આગળ ડિસ્પ્લે કરે છે. એનો કલર કઈ રેન્જમાં 8GBમાં પણ અવેલેબલ છે, 6GBમાં પણ અવેલેબલ છે. તો આપણે 6GBના ફોનને કમ્પેર કરવાનો છે. તો એમેઝોન ઉપર જઈએ અને એની અંદર પણ આપણે 6GBનો જે આ જ મોડલનો ફોન છે એને આપણે કમ્પેર કરીને એના સ્પેસિફિકેશન જાણીએ છીએ. તો અહીં આગળ આ જે ફોન છે જ એ પણ 6GBનો જો સેમસંગનો ફોન છે. અહીં આગળ 16,499 પ્રાઇસ બતાવે છે. એ સિવાય એની અહીં આગળ અલગ અલગ ઓફર બતાવે છે, બેંક ઓફર, ક્રેડિટ કાર્ડ ઉપરની ઓફર અને નીચે જે પણ અલગ સ્પેસિફિકેશન છે કે ડિલિવરી જે એમેઝોન ઇન્ડિયા ઉપર 7 ડેમાં જે ડિલિવરી કરવાની છે, ફ્રી ડિલિવરી આપે છે, 1 યરની વોરંટી છે, પે ઓન ડિલિવરી ઓપ્શન પણ છે, બરાબર ને. જેવા અલગ અલગ અહીં આગળ ફીચર અને એના ઉપર જે મળતી સુવિધાઓ છે એના વિશે આપણને માહિતી આપે છે. વધુ નીચે સ્ક્રોલ કરતાં આપણને ફોનનું ટોટલ ડિસ્ક્રિપ્શન પણ જોવા મળશે. તો અહીં આગળ આપણે સી મોર પ્રોડક્ટ ઉપર ક્લિક કરશું તો અહીં આગળ સૌથી છેલ્લે સ્ક્રીનના સૌથી નીચે આવી જાય છે અને એની ટેકનિકલ જે ડિટેલ છે, OS કઈ છે કે રેમ કેટલી છે, પ્રોડક્ટનું ડાયમેન્શન કેટલા બાય કેટલી સાઇઝનો વિડ્થનો ફોન છે, એના મોડલ વિશે, કેટલા કાર્ડ છે, કઈ ફેસિલિટી છે, કયા કલરમાં અવેલેબલ છે, કેટલી બેટરી કેપેસિટી છે, એના વિશે સંપૂર્ણ માહિતી આપણને અહીં આગળ જોવા મળે છે. હવે આ જ પ્રોડક્ટને આપણે ફ્લિપકાર્ટ ઉપર પણ જોઈએ તો ફ્લિપકાર્ટ ઉપર જે આપણે અહીં આગળ ક્લિક કરેલું જ છે ફ્લિપકાર્ટ ઉપર પણ, તો અહીંયા પણ એની અલગ અલગ બેંક ઓફર આપણને જોવા મળે છે. એનું પ્રાઇસ જોવા મળે છે 16,679 અહીં આગળ પ્રાઇસ છે અને એમેઝોનની અંદર જોઈએ તો 499. એટલે એમેઝોન ઉપર કમ્પેરમાં ફોન થોડો આપણને પ્રાઇસની દ્રષ્ટિએ તો સસ્તો મળે છે. એના સિવાય ફ્લિપકાર્ટ ઉપર કઈ ફેસિલિટી મળે છે એના વિશે આપણે જોઈએ તો એના અલગ અલગ જે કલરમાં અવેલેબલ છે તો બંને કલર આપણને અહીં આગળ દેખાડે છે. 8GB અને 16GB બંનેમાં અવેલેબલ છે. હાઇલાઇટ્સમાં આપણને બેઝિક માહિતી આપે છે કે 6GBનો ફોન છે, 128GB રોમ કેપેસિટી એટલે કે ફોનની અંદર ઇન્ટરનલ સ્ટોરેજ છે. એની જે સાઇઝ છે સેન્ટીમીટરમાં આપણને બતાવી છે 16.51, કેટલા મેગાપિક્સલ ફોન છે, બેટરી, તો એ તમામ વસ્તુ અહીં આગળ આપણને દેખાડે છે. તો આપણે અહીં આગળ ટોટલ ડિસ્ક્રિપ્શન જોવું હોય તો અહીં આગળ એનું ફોનને ટોટલ ડિસ્ક્રાઇબ કર્યો છે અને સ્પેસિફિકેશન, વધારે સ્પેસિફિકેશન જોવા માંગતા હો તો અહીં આગળ એના ડિસ્પ્લે ફીચરથી માંડીને OS પ્રોસેસરથી માંડીને તમામ ફીચરો અહીં આગળ આપણને શો કરે છે. તો આ તમામ માહિતી મેળવ્યા બાદ આપણે નક્કી કરી શકીએ છીએ કે ફોન એમેઝોન ઇન્ડિયા ઉપરથી ખરીદવો છે કે પછી ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદવો છે. બંનેની પોલિસી, પછી રિટર્ન પોલિસી, ડિસ્કાઉન્ટ, બંનેમાં તમને જે બંનેની કમ્પેરિઝન કરતાં જેમાં ફોન તમને ટકાઉ, સસ્તો અને સારી ફેસિલિટી મળી રહે એવું લાગતું હોય એ વેબસાઇટ ઉપર જઈને, એક ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર જઈ અને આપણે ફોનને ખરીદવા માટે અહીં આગળ બાય નાવ ઓપ્શન ઉપર ક્લિક કરી શકીએ છીએ. માનો કે તમને આ ફોન તમે અહીં આગળ ચોઈસ કર્યો છે અને તમારે કમ્પેર પણ કરવો છે બીજી પ્રોડક્ટ સાથે, તો ફ્લિપકાર્ટની અંદર અહીં આગળ ઓપ્શન કમ્પેર સીધું આપણને આપેલું જ છે. અથવા તમારા કોઈ ફ્રેન્ડને સજેસ્ટ કરવું હોય તમે આ ફોનની સ્ક્રીન છે, એનું સ્પેસિફિકેશન છે, એને શેર પણ કરી શકો છો. તો કમ્પેર કરવા માટે આપણે જસ્ટ આને કમ્પેરમાં એડ કરી શકીએ અને એના સિવાય બીજો કોઈ મોબાઈલ તમને સિમિલર કેટેગરીનો લાગતો હોય અને અહીં આગળ
ફ્લિપકાર્ટની અંદર એડ ટુ કમ્પેરમાં જે બીજો ફોન છે એને લઈ લઈએ છીએ અને આને પણ લઈ લઈએ છીએ. સિમિલર જે પ્રોડક્ટ દેખાય છે આપણે 3 ફોન લઈ લઈએ છીએ. ત્રણેયના થોડા મોડલ અલગ છે, કલર અલગ છે, પણ મોટાભાગનું સ્પેસિફિકેશન લગભગ સેમ જ છે. તો ત્રણેયને કમ્પેર કરવા માટે અહીંયા કમ્પેર બટન ઉપર આપણે ક્લિક કરીશું અને ત્રણેયનું એક સાથે કમ્પેરિઝન આપણે જોવું હોય તો અહીંયા આગળ રેટિંગના આધારે જોઈએ તો ત્રણે સેમ જ છે. અહીંયા એની હાઇલાઇટ્સ એટલે કે રેમ કેટલી છે તો 8 GB જે પ્રથમ મોડેલ છે સેમસંગ ગેલેક્સી જે વોટરફોલ બ્લુ 128 કરીને છે એનું 8 GB છે આની અંદર. અહીંયા આગળ 6 GB છે, અહીંયા આગળ 8 GB છે. તો તમે એ પણ જોઈ શકો એની રેમ કેપેસિટી અને જે સ્ક્રીનની સાઇઝ છે, સ્ક્રીન સાઇઝ લગભગ સિમિલર છે. અહીંયા આગળ 50 મેગાપિક્સલ કેમેરા છે, ત્રણેયમાં સેમ જ છે. 6000 mAh બેટરી ત્રણેયમાં સેમ જ છે. તો અહીંયા આગળ જોઈએ તો એક રેમ અલગ પડે છે, આ બંનેમાં 8 GB છે અને અહીંયા આગળ 6 GB રેમ છે. આગળ કમ્પેરિઝનમાં આપણે જોઈએ એના સેલર કોણ છે તો એના વિશે પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. વેરિયન્ટ વિશે, એના કલર અને બીજા વિશે માહિતી મેળવી શકીએ છીએ. સિમ ડ્યુઅલ સિમ ચાલે છે તો બધામાં ડ્યુઅલ સિમ છે. લગભગ મોટાભાગનું સ્પેસિફિકેશન સેમ જ છે. આ ફોન 8 GBમાં મળે છે, આ ફોન પણ 8 GBમાં છે, આ 6 GBની કેપેસિટી છે. તો તમે પ્રિફર કરી શકો છો આ પ્રથમ અને ત્રીજા નંબરના ફોનમાંથી કોઈ પણ તમે પ્રિફર કરી શકો છો. આની પ્રાઇસ 19,000 છે, આની 16,000 છે. એની પ્રાઇસ ઉપર ડિપેન્ડ થઈને પણ તમે જોઈ શકો છો કે અહીંયા 2-3 હજારનો જે ફરક છે એમાં તો તમને સિમિલર કેપેસિટીમાં આ જે ફોન છે સેમસંગ ગેલેક્સી વોટરફોલ બ્લુ, આ જે ફોન છે તમને સેમ કમ્પેરમાં ઓછી પ્રાઇસમાં મળી જાય તો તમે એને બાય પણ કરી શકો છો. તો બાય બટન ઉપર ક્લિક કરીને અહીંથી પણ ફોનને બાય કરવા માટેની પ્રોસેસ આગળ કરી શકો છો. તો આ રીતે તમારે એમેઝોન ઉપરથી કોઈ ફોન ખરીદવાનો થાય તો એમેઝોન ઉપર તમે જઈને એનું સ્પેસિફિકેશન જોયું છે, ત્યારબાદ પ્રાઇસ છે. તો એક્સચેન્જ ઓફર પણ અમુક ટાઈમે હોય છે. તો એક્સચેન્જ ઓફર સાથે તમે ખરીદશો તો 15,000 અને 600ની અંદર આ ફોન મળશે, જ્યારે વિધાઉટ એક્સચેન્જમાં તમને 16,499માં ફોન મળે છે. તો આ ફોનને તમે ખરીદવા માંગતા હો તો એડ ટુ કાર્ટ કરી અને એના સિવાયની જે સિમિલર કોઈ પ્રોડક્ટ ખરીદવાની હોય તો એ પણ ખરીદી શકો છો. નહીં તો સિંગલ ફોન જ ખરીદવાનો હોય, એના સિવાય કોઈ બીજી વસ્તુ ના ખરીદવાની હોય તો તમે સીધો બાય ઉપર ક્લિક કરીને ફોનને ખરીદી શકો છો. નેક્સ્ટ સાઇટ જોઈએ છે ક્વિકર. તો ક્વિકર ઉપર પણ તમે અલગ અલગ જોબ યા જે યુઝડ કાર કે પછી યુઝડ પ્રોડક્ટ છે, મોબાઈલની પ્રોડક્ટ છે કે જેના અલગ અલગ માહિતી શોધી અને પછી એ વસ્તુ પ્રોડક્ટ વેચવી હોય તો તમે પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરી અને તમારે જે યુઝડ વસ્તુ છે એના ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકો છો. અને તમારે કોઈ વસ્તુ ખરીદવાની હોય તો એના ફોટોગ્રાફ્સ અને એની કિંમત, એનું સ્પેસિફિકેશન વગેરે વિશે માહિતી મેળવી અને એ વસ્તુ ખરીદી શકતા હોઈએ છીએ. અહીં આગળ આપણે એક જૂની બાઇક ખરીદવી હોય તો બાઇક માટે આપણે સર્ચ કરીએ છીએ. તો બાઇક ઉપર જઈ અને અહીં આગળ આપણે એક ડાયલોગ બોક્સ છે જ્યાં આગળ ફાઇન્ડ વ્હીકલ, તો આપણે કયું વ્હીકલ લેવું છે તો અહીં આગળ ઓલરેડી તમને વ્હીકલના નામ મળી જ રહે છે. આમાંથી જો તમારે કોઈ પ્રોડક્ટ ખરીદવી હોય, માનો કે મારે એક્ટિવા સ્કૂટી ખરીદવી છે, હોન્ડા એક્ટિવા અહીંયા મળે છે, તો 80 બાઇક છે જે ક્વિકર બાઇક્સ યા ક્વિકર વેબસાઇટ ઉપર અપલોડ કરેલ છે તો એના ઉપર હું ક્લિક કરીશ તો એક્ટિવા જે મોડેલ હોન્ડા એક્ટિવાની જે સોલ્ડ કરવા માટે જે એ લોકોએ ઇમેજ અપલોડ કરેલી છે અથવા તો પ્રોડક્ટ મૂકેલી છે એના વિશે આપણે માહિતી મેળવી શકીએ. જેમ કે આ એક એક્ટિવા છે 35,000માં 40,000 કિલોમીટર ફરેલી છે. એના ઉપર આપણે ક્લિક કરીએ એની વધારે ડિટેલ જોવા માટે. તો અહીં આગળ એનું જે ડિસ્ક્રિપ્શન છે ત્યાં આગળ જોઈએ છીએ આપણે. તો હોન્ડા એક્ટિવા 2013ની છે, સેલ કરવા માટે મૂકેલી છે અને અહીં આગળ એનું મોડેલ વિશે તો એક્ટિવા લખેલું છે, કંપની હોન્ડા છે, સેલર ટાઈપ ઇન્ડિવિજ્યુઅલ, કોઈ વ્યક્તિ અહીં આગળ વચોટિયા તરીકે નથી કે દલાલ તરીકે નથી કે જેની પાસેથી તમારે વસ્તુ લેવી પડે. ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિ જે યુઝ કરેલી છે બાઇક એ જ વ્યક્તિ તમને સેલ કરી રહ્યા છે. અને કયું મોડેલ છે તો 2013, કેટલાક કિલોમીટર ફરેલી છે તો 40,000 કિલોમીટર, 35,000. જેવી રીતે આપણે OLX ઉપર માહિતી મેળવી હતી એવી જ માહિતી અહીંયા પણ મેળવી અને પછી એને કોલ કરી અથવા તો એની સાથે ચેટ કરીને આપણે વધારે એની સાથે ચર્ચા કરી અને પછી વસ્તુની ડીલ કરતા હોઈએ છીએ. તો આ રીતે આજે આપણે અલગ અલગ વેબસાઇટ ઉપર જઈ અને કેવી રીતે અલગ અલગ પ્રોડક્ટ ખરીદવી છે એના વિશે માહિતી મેળવવાની કોશિશ કરી. તો આશા રાખીએ છીએ આમાંથી તમને ઘણું બધું નવું શીખવા મળ્યું હશે. મિત્રો, આજના પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેટ ઈ કોમર્સ વેબસાઇટમાં આપણે મોબાઈલની ખરીદી માટે અલગ અલગ ઈ કોમર્સ વેબસાઇટ જેવી કે એમેઝોન, ફ્લિપકાર્ટ, eBay વગેરે સાઇટ ઉપર જઈ અને મોબાઈલ અને તેના સ્પેસિફિકેશન, એના ઉપર મળતા ડિસ્કાઉન્ટ, એની રિટર્ન પોલિસી વગેરે વિશે માહિતી મેળવી અને
ત્યારબાદ વસ્તુ કેવી રીતે બાય કરવી, એનું પેમેન્ટ કયા મોડથી કરવું, કયા સેલર દ્વારા વસ્તુ મોકલવામાં તમને આવશે, એ તમામ પાસાઓ વિશે આપણે માહિતી મેળવી. તો આ પ્રેક્ટિકલમાં મેં તમને જે પણ માહિતી આપી એ તમને સમજમાં આવી હશે એવી આશા સહ સૌનો આભાર.